નમસ્કાર મિત્રો, સરકારી નોકરી માટે સગી માતાની હત્યા, કળિયુગની ભયાનક સાચી ઘટના। મિત્રો, કહેવાય છે કે આ દુનિયામાં માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે। બાળક ગમે તેવો ગુનો કરે પણ માતા તેને હંમેશા માફ કરી દે છે। પરંતુ શું કોઈ દીકરી માત્ર એક સરકારી નોકરી અને કરોડોની જમીન મેળવવા માટે પોતાની સગી માતાને સોપારી આપીને મર્ડર કરાવી શકે? સાંભળવામાં આ વાત અશક્ય લાગે છે, પણ હમણાં જ આપણી પડોશમાં આવેલા રાજસ્થાનના જયપુરમાં એક એવી ઘટના બની છે જેણે આખા દેશને હચમચાવી દીધો છે। એક 23 વર્ષની ભણેલી ગણેલી દીકરીએ કેવી રીતે પોતાની માતાના લોહીથી પોતાના હાથ રંગ્યા, આવો જાણીએ આખી હકીકત। આ કહાની છે રાજસ્થાનના જયપુર જિલ્લાની। અહીં રહેતા નીરજ શર્મા, ઉંમર 45 વર્ષના, લગ્ન મહેશ શર્મા સાથે થયા હતા। મહેશભાઈ કોર્ટમાં ક્લાર્ક તરીકે સરકારી નોકરી કરતા હતા। તેમને 2 સંતાનો હતા, જેમાં મોટી દીકરીનું નામ આયુષી શર્મા 23 વર્ષની હતી। આયુષી ભણવામાં ખૂબ હોશિયાર હતી અને તે જયપુરની એક મોટી કોલેજમાંથી LLB એટલે કે વકીલાતનો અભ્યાસ કરી રહી હતી। પરિવારમાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ ગયા વર્ષે અચાનક મહેશભાઈનું અવસાન થઈ ગયું। પિતાના અવસાનથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો, પરંતુ આ દુઃખની વચ્ચે જ ઘરની અંદર લાલચ અને નફરતનો એક નવો ખેલ શરૂ થઈ રહ્યો હતો, જેની કોઈને કલ્પના પણ નહોતી। સરકારી નિયમ મુજબ જો કોઈ સરકારી કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય તો તેના પરિવારના એક સભ્યને અનુકંપાના આધારે સરકારી નોકરી મળે છે। 23 વર્ષની આયુષીને એમ હતું કે તે વકીલાત ભણે છે એટલે એ નોકરી તેના પિતાની જગ્યાએ તેને જ મળવી જોઈએ। તે આરામથી સરકારી ખુરશી પર બેસવાના સપના જોવા લાગી હતી, પરંતુ તેની માતા નીરજ શર્માએ કાયદાકીય રીતે એ નોકરી પોતે લઈ લીધી। બસ આ જ વાત આયુષીના મનમાં ડંખી ગઈ। તેને લાગ્યું કે તેની માતાએ તેની કારકિર્દી બગાડી નાખી અને તેની સરકારી નોકરી છીનવી લીધી। આ સિવાય પિતાના નામે કરોડો રૂપિયાની જમીન અને પ્રોપર્ટી પણ હતી। આયુષીના મનમાં લાલચનો ભૂત સવાર થયો કે તેણે વિચાર્યું, જો મારી માતા જ દુનિયામાંથી ચાલી જાય તો એ સરકારી નોકરી પણ મને મળી જશે અને આખી પ્રોપર્ટી પણ મારી થઈ જશે। લાલચમાં અંધ બનેલી આયુષીએ પોતાની માતાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો। આ ભયાનક પાપમાં તેની સાથે તેના સગા કાકા અને પિતરાઈ ભાઈ પણ ભળ્યા, કારણ કે તેમને પણ પ્રોપર્ટીમાંથી હિસ્સો જોઈતો હતો। આયુષીએ તેની માતાની સોપારી આપી દીધી। તેણે ઉત્તર પ્રદેશથી કિલર્સ શૂટર્સ બોલાવ્યા અને 7 લાખના મર્ડરનો સોદો નક્કી કર્યો। પ્લાન એવો હતો કે મર્ડર એવી રીતે કરવાનું જેથી પોલીસને લાગે કે આ કોઈ સામાન્ય રોડ અકસ્માત છે, જેથી કોઈને આયુષી પર શંકા ન જાય। 3 જુલાઈના રોજ નીરજ શર્મા કોઈ કામથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। કિલર્સ સ્કોર્પિયો કાર લઈને ત્યાં પહેલેથી જ ટાંકીને બેઠા હતા। આયુષી સતત ફોન પર કિલર્સને તેની માતાનું લોકેશન આપી રહી હતી। જેવા નીરજ શર્મા એક સૂમસામ રસ્તા પર પહોંચ્યા, કિલર્સ સ્કોર્પિયો કારની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક કરી અને પાછળથી નીરજ શર્માને જોરદાર ટક્કર મારી દીધો। ટક્કર એટલી ભયાનક હતી કે નીરજ શર્માનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ગાડી લઈને હત્યારાઓ નાચી છૂટ્યા। જ્યારે પોલીસને લાશ મળી ત્યારે શરૂઆતમાં બધાને એમ જ લાગ્યું કે આ હિટ એન્ડ રનનો કેસ છે। આયુષી પણ પોલીસ સામે અને સગા સંબંધીઓ સામે એવી રીતે રડવા લાગી કે જાણે બહુ માસૂમ હોય, પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય, ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જ બેસે છે। જયપુર પોલીસને આ અકસ્માતમાં કંઈક ગડબડ લાગી। જ્યારે પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચેક કર્યા ત્યારે તેમનો સ્કોર્પિયો કાર શંકાસ્પદ લાગી। તેનાથી પણ મોટો પુરાવો ત્યારે મળ્યો જ્યારે પોલીસે મરી જનાર નીરજ શર્મા અને તેમની દીકરી આયુષીની કોલ ડિટેલ્સ કઢાવી। અકસ્માતના સમયે આયુષી કોઈ અજાણ્યા નંબર પર સતત સંપર્કમાં હતી। પોલીસની ટીમે જ્યારે આયુષીને કસ્ટડીમાં લઈને કડકાઈથી પૂછપરછ કરી ત્યારે આયુષી તૂટી પડી અને તેણે જે સત્ય ઉઘાર્યું
તે સાંભળીને પોલીસ ઓફિસરોના પણ હોશ ઉડી ગયા. દીકરીએ પોતે જ કબૂલ કર્યું કે નોકરી અને પૈસા માટે તેણે જ પોતાની માતાને મરવા દીધી હતી. પોલીસે આયુષી, તેના કાકા અને કિલર સહિત 7 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મિત્રો, આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે કે પૈસાની ભૂખ માણસને કઈ હદ સુધી ગિરાવી શકે છે. જે માતાએ 9 મહિના પેટમાં રાખી ભણાવી ગણાવીને મોટી કરી, તે જ દીકરી આજે જેલની કોટડીમાં પોતાના પાપના આંસુ રોઈ રહી છે. લાલચનું પરિણામ હંમેશા વિનાશ જ હોય છે. તમારું આ ઘટના વિશે શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો.